આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યાં મિત્રતા ઘણીવાર સ્વાર્થ પૂરતી મર્યાદિત બની રહે છે, ત્યારે ધાનેરાના છીંડીવાડી ગામના એક જ નામ ધરાવતા બે મિત્રોની 60 વર્ષ જૂની અખંડ દોસ્તી સમાજ માટે એક અદ્ભુત મિસાલ બની ગઈ છે. આજે આખા વિશ્વમાં ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે, જ્યાં મોબાઈલ અને સોશિયલ મીડિયા પર સુંદર ગીતો, ગઝલો અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. જો કે સાચી મિત્રતા એ છે જેમાં કોઈ સ્વાર્થ કે અપેક્ષા ન હોય, પરંતુ માત્ર નિર્દોષ પ્રેમ અને વિશ્વાસ હોય. આવી જ પવિત્ર મિત્રતાની મિસાલ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામમાં જોવા મળે છે. અહીં 1-2 વર્ષ નહીં, પરંતુ પૂરા 60 વર્ષ કરતાં પણ વધુ સમયથી બે મિત્રો અકબંધ બંધનમાં જોડાયેલા છે. કુદરતનો સંયોગ તો જુઓ કે આ બંને મિત્રોના નામ પણ એક સરખા જ છે, આંબાભાઈ વિહાભાઈ ચૌધરી અને આંબાભાઈ નારણભાઈ ચૌધરી. એક જ ચૌધરી સમાજમાંથી આવતા બંને મિત્રોએ ગામની પ્રાથમિક શાળામાં સાથે જ અભ્યાસની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ધોરણ 4ના અભ્યાસ માટે તેઓ સાથે જ બાજુના ખીમત ગામે જતા હતા. અભ્યાસ દરમિયાન જ આંબાભાઈ વિહાભાઈએ વચ્ચેથી શાળા છોડી હીરા ઘસવાના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. પોતાના જીગરજાન દોસ્તથી દૂર ન રહી શકતા થોડા જ સમયમાં આંબાભાઈ નારણભાઈ પણ મિત્રની સાથે હીરાના વ્યવસાય તરફ વળી ગયા હતા. ત્યારબાદ શરૂ થઈ બંનેની સાથે રહેવાની, સાથે જમવાની અને સાથે રખડવાની એક અવિસ્મરણીય સફર. બંને મિત્રોએ વર્ષો સુધી ડીસા, પાલનપુર, નવસારી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં સાથે રહીને હીરા ઘસવાનું કામ કર્યું હતું. હીરા ક્ષેત્રે સાથે કામ કર્યા બાદ બંને મિત્રોએ ગામડે પરત ફરીને સાથે જ ખેતી કરવાનો નિર્ણય લીધો હતો. સંયોગો પણ આ બંને દોસ્તોની સાથે જ ચાલતા હોય તેમ બંને મિત્રોના લગ્ન પણ એક જ દિવસે નિર્ધારિત થયા હતા અને બંને મિત્રો એક જ દિવસે બે અલગ અલગ ગામોમાં જાન જોડીને પરણવા ગયા હતા. સમય વીતતો ગયો, પણ સુખ, દુઃખ કે બીમારીમાં બંનેએ ક્યારેય એકબીજાનો સાથ છોડ્યો નથી. બાળપણના મિત્ર છે અને અમે સાથે ભણ્યા, સાથે મોટા થયા અને સાથે ધંધામાં પણ વ્યવસાયમાં પણ ભેગા રહ્યા અને અત્યારે પણ રાજકારણમાં પણ અમે બંને ભેગા જ છીએ અને અત્યારે ગામમાં પણ ગામ આગેવાન તરીકે અમે બંને ભાઈઓ ભેગા મળીને બધું જે તે નિર્ણય લઈએ અને એમાં બહુ સારી રીતે અમે વહીવટ કરે છે. અને અત્યારે હાલ સુખ દુઃખમાં એમને કોઈ તકલીફ હોય, દુઃખ હોય તો હું દોડી જાઉં અને મારે કઈ તકલીફ જેવું કે દુઃખ હોય તો એ દોડી આવે, મદદરૂપ ઓલા પેલાને થઈએ બંને ભાઈઓ. અને અત્યાર સુધીનું જીવન અમારું 63 વર્ષનું થયું, તો ધોરણ પહેલાંથી ભણવા બેઠેલા 5 વર્ષથી અત્યારે 63 વર્ષ સુધી અમે બંને એક જ છીએ. અને જો ઓલા પેલા હાથે ન બોલે કે ન પેલું થાય તો અમને ચેન પણ ન પડે અને બહુ એકદમ ગાઢ મિત્રો છીએ વર્ષોથી. અને ખેતીવાડીનો વ્યવસાય એ પણ કરે છે, હું પણ ખેતીવાડીનો વ્યવસાય કરું છું અને અમારો ધંધો અમે અમારી રીતે સંભાળી રહ્યા છે અને બહુ રાજકીય રીતે પણ અમારી વગ પણ ઓળખ પણ છે. આજના સ્વાર્થી યુગમાં જ્યાં પોતાના અંગત કામ પતાવીને મિત્રનો ત્યાગ કરનારા લોકો વધી રહ્યા છે, ત્યાં આ બે આંબાભાઈની જોડી સમાજ માટે આંખ ઉઘાડનારો દાખલો છે. આ બંને મિત્રોની સફર માત્ર રોજીરોટી કે ખેતી સુધી સીમિત ન રહેતા રાજકારણમાં પણ સાથે જ આગળ વધી હતી. ગામના વિકાસ માટે બંને આંબાભાઈ પોતાના ગામના સરપંચ પદ પર રહીને સેવા આપી ચૂક્યા છે. એટલું જ નહીં, બંને મિત્રોએ સાથે વળીને તાલુકા પંચાયત સદસ્યની ચૂંટણી પણ લડી હતી અને તેમાં પરાજયનો સામનો પણ સાથે જ કર્યો હતો. વિજય હોય કે પરાજય, બંનેએ દરેક પરિસ્થિતિને હસીને વધાવી છે. આજે ઉંમરના આ પડાવે પણ જો દિવસમાં એક વખત એકબીજાને ન મળે તો બંનેનું જીવન અધૂરું લાગે છે. આંબાભાઈ વિહાભાઈનું માનવું છે કે આજના ભાગદોડ ભર્યા જીવનમાં એક સાચો અને નિસ્વાર્થ મિત્ર હોવો ખૂબ જ જરૂરી છે. જો જીવનમાં કોઈ સાચો દોસ્ત સાથે હોય તો ગમે તેવી કપરી પરિસ્થિતિ અને મુશ્કેલ જીવન પણ એકદમ સરળ બની જતું હોય છે. મનની વાત રજૂ કરવા માટે પરિવાર સિવાય પણ એક એવા હૃદયના સાથીની જરૂર હોય છે જેની સામે માણસ પોતાનું દિલ ખોલીને હળવો થઈ શકે. આ બંને મિત્રોએ સાબિત કરી દીધું છે કે સાચો સંબંધ સમય અને સંજોગોથી પર હોય છે. ઓબાભાઈની વાત કરું તો અમે આમ તો જન્મથી ભેગા જ હેડ્યા, ભેગા બેઠા અને જિંદગી હીરા ભેગા કર્યા, રાજકારણમાં ભેગા આવ્યા. પછી ગમે તે હોય અને આજના યુગમાં જ્યારે ઓબાભાઈને થોડીક તકલીફ થઈ તો હું મદદગાર થઉં, એ મારો મદદગાર થાય. એમને વચમાં થોડી બીમારી આવી હતી તો એમાં મને પણ દુઃખ થયું હતું. હું તરત જ દોડીને ગયો હતો, એમની સારવાર કરી. એ પણ બધું
સારું હવે રેડી, એમને ઓકે થઈ ગયા છે કમ્પ્લેટ, હવે કોઈ ચિંતા જેવું નથી, એમનો ધંધો સારો ચાલે છે, અમારો પણ રાત દિવસ અમે રોજના એક દિવસ ભેગા ન થયા તો અમને ચેન ન પડે કે ભાઈ આજ ન મળ્યા, આપણે રોજ માટે મળવું જ પડે, રોજ ભેગું થવું પડે. અને આજના સમય પ્રમાણે ખરેખર મિત્રતા તો સાચવવી જ પડે. અને બીજા આજના યુવાનો છે એમને પણ આ કરવું પડશે, બધાને હળીમળીને રહેવું પડશે, સારી રીતે રહેવું પડશે. અને કોઈ બી અમે જેવા મિત્ર છે એવા બધા તમે પણ રહો, કે તમે પણ બીજાને કહેતા રહેજો કે ભાઈ કોઈ બધે આ સમય પ્રમાણે હવે રહેવા જેવું છે. સમયના યુગમાં જો ને ચાલે તો ને કોમ આવે, અને આ યુગ પ્રમાણે મળીને હળીમળીને રહો, કોઈ ખોટા વિખવાદમાં મત પડો, બધાએ ગોમમાં મળીને રહો, કોઈના ઉપર ઈર્ષા દેખાઈ ઓછી કરો અને બધું સારી રીતે રહો. ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા પંથકમાં આ બંને આંબાભાઈની દોસ્તી આજે પણ અકબંધ છે અને મિત્રતાના સાચા ભાવને જીવંત રાખી રહી છે. આજના પવિત્ર ફ્રેન્ડશિપ ડે પર આ બંને મિત્રોની વાર્તા આપણને એ જ સંદેશ આપે છે કે આર્થિક લાભ કે સ્વાર્થથી દૂર રહીને સાચા હૃદયથી મિત્રતા નિભાવવી જોઈએ, કારણ કે સાચો મિત્ર જ હૃદયનો ભાર હળવો કરીને જીવનને ખુશહાલ બનાવે છે. બીકે ન્યૂઝ ચેનલ તરફથી તમામ દર્શકોને મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા.